उलगुलानो उलगुलानो उलगुलानो। कई आए कई गए इस नाम को मिटाने के लिए, पर ये सिर्फ नाम नहीं है, ब्रांड है ब्रांड। जय जोहार, जय आदिवासी। हाथ में रुमाल लाल पीरा यमारा यमे रंगीला आदिवासी। हाथ में रुमाल लाल पीड़ा यमारा में रंगीला आदिवासी। आँखों में अग्नि दिल में तूफान ये बा टाइगर आदिवासी। टाइगर आदिवासी ओ बेनी मारी शेरनी आदिवासी। टाइगर आदिवासी ओ बेनी मारी शेरनी आदिवासी। સુંદર રીતે કરવામાં આવ્યું છે. તો ગામવાસીઓની સાથે મળી અને આવો વિશ્વની અંદર આપણે શાંતિનું પ્રવાહ કરીએ. નમસ્કાર. આજે શાંતિ દિવસ નિમિત્તે આજે અમે ભવ્ય રેલીનું અને એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે, જેમાં શાંતિદૂત તરીકે આપણા શ્રી પ્રેમ રાવતજીનું આપણે પ્રોગ્રામ નિહાળવાના છે, જે વિશ્વ શાંતિદૂત તરીકે ઓળખાયા છે. અને એમના આ પ્રોગ્રામ, આ દિવસ, આ ભવ્ય દિવસ નિમિત્તે અમે આ પ્રોગ્રામ રાખ્યો છે અને આ અમને પ્રચાર કરી રહ્યા છે. આભાર. तो आज श्री प्रेम रावत जी का ये जो शांति का विशेष कार्यक्रम है, ये तो आज पूरे विश्व में मनाया जाता है। इसको आज पीस डे कहते हैं। प्रेम रावत जी का जो शांति दिवस है आज जमलिया पूरे गाँव में तो पूरा लोग बहुत शानदार तरीके से मना रहे हैं और पीछे बहुत सैकड़ों संख्या में लोग आ रहे हैं। इसके लिए हम सभी लोग बहुत उत्साहित हैं और आगे का जो कार्यक्रम है उसका हम करें।
સ્ટાર્ટ કર. નમસ્કાર, મારું નામ અરુણાબેન રામદાસભાઈ સુરકાર. હું ગામલિયાની સરપંચની છું અને આજે વિશ્વ શાંતિના દિવસે અમે આ પ્રોગ્રામમાં અમે સામેલ થયા છે, માટે ધન્યવાદ. એકદમ મસ્ત હે ને? આજે 21 સપ્ટેમ્બર વિશ્વ શાંતિ દિવસે નિમિત્તે આપણે જામલિયા ગામની અંદર બાળકો અને ગામવાસીઓ સાથે મળીને શ્રી પ્રેમ રાવત નીતિ વિશ્વ શાંતિ દિવસે નિમિત્તે શાંતિ રેલીનું આયોજન કર્યું છે. ખૂબ ઉત્સાહપૂર્વક આજે સ્કૂલના પ્રારંભમાં આપણે રેલી યોજી હતી, સુંદર રીતે થઈ છે અને આગળ આપણે શ્રી પ્રેમ રાવતજીનો શાંતિનો સંદેશો સાંભળશું. ધન્યવાદ. મિત્રો, આજે ખૂબ ખુશી થાય છે કે આજે આખો વિશ્વ જ્યારે દોડભરી જિંદગીમાં શાંતિ, જેમની પાસે ખૂબ પૈસા છે પણ શાંતિ નથી, તો એક આખા ટ્રાઇબલ એરિયાની અંદર ખૂબ જ પ્રકૃતિના ગોદમાં આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી આપણે જામલિયા હાઈસ્કૂલ ખાતે ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે. અહીંયા પધારેલા સરપંચશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, શાળાના આચાર્ય શ્રી વિમલભાઈ અને જે મારા સાવિત્રીબાઈ ફૂલેના સ્ટુડન્ટ, જામલિયા હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણને આ દોડધામભરી જિંદગીમાં કઈ રીતે આપણે શાંતિ મેળવવાની છે એ વિશ્વ શાંતિ દિવસની ઉજવણી આજે આપણે ખૂબ ગર્વ સાથે કહીએ કે આપણા વિસ્તારમાં અને આપણા ગામમાં ઉજવી રહ્યા છે. તો સૌને વિશ્વ શાંતિ દિવસની ઘણી સાંભળીએ સ્કૂલના આચાર્ય. આજે 21 સપ્ટેમ્બર વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે, ત્યારે ખરેખર ખૂબ લાગણીઓ અનુભવું છું. જામલિયા ગામ અને જે સરકારી માધ્યમિક શાળામાં વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરીએ છીએ, ત્યારે
આસામના બાળકો છે, શાળાના બાળકો છે અને સુરતથી જે ટીમ જે ઉપસ્થિત છે તો આ આજે ઉજવણી કરવાના છે. मनाया जा रहा है तो उसमें श्री प्रेम रावत जी का जो यहाँ पे जो हमारे साथ आज यहाँ पे एक आयोजन किया गया है रैली का, उसमें गांव के काफ़ी सारे लोग उत्साहित भी हैं और रैली का आनंद भी ले रहे हैं। तो इसके लिए हम सभी को धन्यवाद देते हैं। નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ ડાભી, એડવોકેટ, સોશિયલ વર્કર, મોટિવેશનલ સ્પીકર એન્ડ સાયકલિસ્ટ છું. મિત્રો, આજે 21 સપ્ટેમ્બર યાની કે 21 સપ્ટેમ્બરનો દિવસ છે. આ દિવસ એટલે માનવતા અને શાંતિનો દિવસ. પ્રેમ રાવતજી જે મહાન લેખક થઈ ગયા છે, પોતે કોમર્શિયલ પાયલોટ અને ટ્રેન ઉડાડે છે, સાથે સાથે શાંતિની જે બલૂન છે એને ઉડાડી અને લોકોમાં શાંતિનો પ્રચાર અને માનવતાનો પ્રસાર કરે છે. તો આવો આપણે સાથે મળી આ શાંતિનો સંદેશ ફેલાવીએ. નાવાડે આજે જોઈએ તો આપણે હિન્દુ મુસલમાનના ઝઘડાઓ, જાતિ જ્ઞાતિના ઝઘડાઓ અને માણસનો વેરી થતો જાય છે. તો આવી જ જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આવા જે મહાનુભાવો છે, જે શાંતિ દૂતો છે, એ ક્યાંક ને ક્યાંક પોતાના પ્રયાસો કરે છે. તો આપણે બધા સાથે મિલાવી સરસ મજાનો શાંતિનો સંદેશ ફેલાવીએ અને માનવતાનો પ્રકાશ છે એને જગતમાં ફેલાવીએ એવી બધાને નમ્ર અપીલ છે. બધા શાંતિ સંપીથી રહીએ અને આપણા જે સ્વર્ગ જેવું છે, દુનિયા છે, એને કાયમ રાખીએ. नमस्कार फ्रेंड, मैं प्रकाश डाबी, एडवोकेट, सोशल वर्कर, मोटिवेशनल स्पीकर एंड साइकिलिस्ट हूँ. फ्रेंड, आज 21 सितंबर का दिन है. आप सबको मालूम होगा कि संयुक्त राष्ट्र ने डिसाइड किया था 1981 में और 82 में ये शांति दिवस के तौर पे मनाया जाता है पूरे वर्ल्ड में. दूसरी खास बात करना चाहता हूँ, प्रेम रावत जी एक बहुत बड़ा नाम है, बहुत पर्सनालिटी है जो शांति दूत के नाम से जाने जाते हैं. और पूरे वर्ल्ड में जो ये फसाद चल रही है, आपस में बैर चल रहा है, एक इंसान दूसरे इंसान का बैरी बन चुका है, तब ये इंसान प्रेम रावत जी हमारे शांति का संदेश फैला रहे हैं और सभी को अपील कर रहे हैं कि हम कैसे मिलजुल के रहें और साथ एक हाथ से मिला के, खभे से खभे, कंधे से कंधे मिलाकर हम पूरे वर्ल्ड को, पूरे दुनिया को शांति का संदेश दें. इसी मुहिम के साथ हमारे प्रेम रावत जी चला रहे हैं. तो आप सबको मेरी नम्र अपील है, आप सब अपने एक दूसरे का जो भी बैर चल रहा है वो भूलकर मानवता का संदेश, शांति का संदेश फैलाइए और हमारे जो दुनिया है, जगत को, उनको स्वर्ग से अधिक बनाइए. ऐसी मेरी नम्र अपील है. थैंक यू, आभार. જે પિયુષભાઈના પપ્પા નિવૃત્ત શિક્ષક છે, નાનજીભાઈને પણ વિનંતી કરીએ કે એવો આપણે સ્ટેજ પાસે એમનું સ્થાન ના હસ્તે દીપ પ્રાગટ્ય થયું છે. યજમાન દક્ષાબેન, માજી સરપંચ અને આ જે કન્યા છાત્રાલય છે એમના સંચાલક દક્ષાબેન આપણે દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. જોરદાર તાળી સાથે આપણે વિનંતી કરું. આપ બીજાને પણ પ્રકાશ આપો, પોતાનામાં પણ જે ખૂબ નાની ઉંમરમાં આપણી વચ્ચે ડૉક્ટર બનીને ઉપસ્થિત છે. મિત્રો, ભણવાનો કમાલ આપણે તાળીઓથી એમને જાણવી, જે MBBS કમ્પ્લીટ કરી MD તરીકેની પદવી નિભાવી છે, પૂરી પાડી છે, એ બદલ આપણે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. આપણે આ મંત્રી સાહેબ આપણા વિદ્યાર્થી કમિટીમાંથી જોરદાર તાળી સાથે આવી. આપણા જામલિયા ગામમાં તમે ખૂબ આગળ પડતા, બધા જ કામોમાં આગળ પડતા છો, તો તમે પણ એક દીપ પ્રાગટ્ય કરી અને આપણે બતાવીએ કે ભલે આ જ્યારે શૂટિંગ કરીને યુટ્યુબમાં મૂકેલું છે ને ત્યારે બધા લોકો જોવે છે. એ આજે એમનો એક આવડતનો વિષય છે. વિશાલભાઈ, પરશુભાઈને આપણે જોરદાર તાળી સાથે દીપ પ્રાગટ્ય કરે છે, એમને પણ વધારીએ. આપણે કોશિશ કરીશ એવા અને પૂરી આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે છત્રીની શાળામાં ઉપસ્થિત ગામના સરપંચ શ્રી અરુણાબેન, ગામના આગેવાન શ્રી નાનજીભાઈ તેમજ પરસુ તેમજ જે સમગ્ર જે ટીમ છે ઉપસ્થિત છે, સાથે હું સૌને આવકારું છું. મિત્રો, અચાનક આ કાર્યક્રમ યોજાયો, ખરેખર ખૂબ આનંદ થયો. 21મી સપ્ટેમ્બર શાંતિ દિવસની શા માટે ઉજવણી કરવામાં આવે છે? મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આજે જે
વિશ્વ છે અને તેમાં વચ્ચે સંઘર્ષ થતા જોવા મળે છે. એનો મેઇન ઉદ્દેશ્ય છે કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપે અને એક ભારતનું મૂળ મથક જે છે અને ન્યુયોર્કની અંદર મારી જાણ મુજબ 1981ની અંદર પ્રથમવાર જેની મંજૂરી આપવામાં આવી અને ત્યારથી આપણે 21મી સપ્ટેમ્બર છે અને એને આંતરરાષ્ટ્રીય જે શાંતિ દિવસ તરીકે ઉજવીએ છીએ. આપી છું ખૂબ સરસ. આપણે તો સમાજના શું કહેવાય બધા હવે બધા જોડે બધા સામાજિક રીતે જોડાયેલા છે એટલે હર હંમેશા ત્યાગની ભાવના સાથે જોડાયેલા છે એટલે ફરીથી વિમલભાઈનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર. હવે આવેલા મહેમાનોને આટલા દૂરથી આવ્યા છે તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે આપણે એમને એક ભેટ આપીએ. તો આજના ખાસ કરીને જે પિયુષભાઈ માહલા તાલુકા પંચાયતના મુખ્ય અતિથિ તરીકે એ હાજર નથી પણ એમના પપ્પાને આપણે હિનાબેન નિકુડિયાને વિનંતી કરું કે ફૂલ અને પુસ્તક આપી આજે સ્વાગત કરીએ. જોરદાર તાળી સાથે આપણે પોતે સંગઠન બી છે અને પાર્ટીનો વિરોધ આપેલો છે. જોરદાર તાળી સાથે સમગ્ર ગુજરાત આ તો એક પદ છે બાકી સમાજના સ્વાગત કાર્યો સાથે વધારીએ અને અને પાર્વતીમાસી અને ગંગામાસી વાહ ગંગાબેન આમ કહેવાય ને લીડર એવા ભાનુમાસી છે, સરપંચ પણ છે, બધી રીતે આગેવાન છે. તમારું સ્વાગત કરીએ અને પછી આપણે આગળનો કાર્યક્રમ કરીશું. તો બીજાને કેવો છે એટલે એ આજે આપણે કેમ બોલાય તો આપણે ખરેખર આપણે સ્વાગત કરીએ એમને માટે જોરદાર તાળીઓ દ્વારા સ્વાગત કરીએ. જોરદાર તાળીઓ દ્વારા दिशा में पाऊं तुमको, हर एक दिशा में छा जाओ। कौन दिशा में पाऊं तुमको, हर एक दिशा में छा जाओ। धरती से अंबर तुम ही तुम, धरती से अंबर तुम ही तुम, रंग रंग में लहराओ। कौन दिशा में पाऊं तुमको, हर एक दिशा में छा जाओ। चंद्र की रश्मि ईश की ज्योति, पुलकित मेरी आत्मा होती। चंद्र की रश्मि ईश की ज्योति, पुलकित मेरी आत्मा होती। तुम ही हो प्रभु पुष्प सुगंधम, जिसकी महिमा हर पल होती। अपनी दया से मुझको सजाओ,
વિનંતી છે આ વ્યવસ્થિત થઈ જાવ વિનંતી કરते हैं કે જો પછી આપણે પ્રોજેક્ટર કાર્યક્રમ નિહાળીશું યશપાલજીને તાળીઓ સાથે આપણે એમની જે સૂચનાઓ છે એને આપણે સાંભળશું अपने अंदर शांति का अनुभव भी कर रहे हैं। सचमुच में प्रेम रावत जी का जो कहना है हर एक मनुष्य के अंदर जो शांति है वो बाहर आज यहाँ पे झलक रही है। इसके लिए आप लोग अपने लिए जोरदार तालियों से उसका स्वागत कीजिए। परिणाम कैदियों में देखे गए हैं। भर में जरूरतमंद और आपदा से प्रभावित लोगों की मदद के लिए निरंतर प्रयासरत है। जन भोजन के जरिए भारत में झारखंड के बंटोली, नेपाल के धाडिंग और अफ्रीका के घाना में बच्चों के भविष्य को खुशहाल बनाने की कोशिश द प्रेम रावत फाउंडेशन द्वारा की जा रही है। साल 2021 में प्रकाशित न्यूयॉर्क टाइम्स बेस्ट सेलर उनकी पुस्तक हियर योरसेल्फ को संसार भर में लोगों ने पढ़ा और सराहा है। अलग अलग भाषाओं में प्रकाशित इस पुस्तक में प्रेम रावत जी ने हमारे दिमाग में उठ रहे शोर से ध्यान हटाकर अपने आप से जुड़ने पर जोर दिया है। 2 अप्रैल 2023 को लखनऊ के रमाबाई मैदान में प्रेम रावत जी की पुस्तक स्वयं की आवाज का विमोचन इवेंट हुआ। स्वयं की आवाज, शांति आपके अंदर। Prem Rawat was title holder for the largest audience and the book reading. Congratulations! के इस संदेश को ले जाने के लिए प्रेम
અને યુવા મિત્રો વાલી મિત્રોને આપણે આ પ્રોત્સાહન શાંતિ 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 ગુડ સરસ કારણ કે આપણો સ્વભાવ છે 5 મિનિટ થાય એટલે જેવું આપણી લાઈફમાં કે આપણા જીવનમાં બીજું દ્રશ્ય કે બીજો સીન કે બીજી પરિસ્થિતિ આવે એટલે આપણને પેલાનું ભૂલાઈ જાય છે જો બધું આપણે યાદ રાખતી હોય હવે જો એ આપણામાં શક્તિ ના હોય ભૂલવાની તો પ્રોબ્લેમ થાય એટલે એક વાત જોઈએ તો વસ્તુ સારી છે સારી બાબત છે એનીવે જે ભૂલકાઓ અહીંયા સરસ મજાની પ્રવૃત્તિ રજૂ કરી છે એમના માટે ફરીથી હું એમને વંદન અને શુભેચ્છા આપું છું એના માટે જોરદાર કારણ કે આ સ્ટેજ વસ્તુ એવી છે ને આપણે જ્યારે સામે બેઠા હોય ત્યારે ખૂબ જ મજા આવતી હોય પણ અહીંયા ઊભા થઈએ ત્યારે આપણને ખબર પડે અને એમાં ખાસ સ્ટેજ પર આવી ગયા પછી તો વાંધો નથી ત્યાં સુધી આપણું આજે આપણો કેમેરો હોય ને આમ હોય પછી જેવો કેમેરો આમ થાય એટલે બ્રહ્માંડના દર્શન થઈ જાય પછી આ રીતે ટક ખાવા પડે અને ટાંકી એમ કાંઈ ઠેકાણું હોય જ નહીં એટલે એ બધા ખરેખર અભિનંદનને પાત્ર છે કારણ કે મેં મારી લાઈફમાં સુવિચાર પણ સ્ટેજ ઉપર બોલ્યો નથી અને અત્યારે સરસ મજાનો એક વક્તા છું લોકો કહે છે ને મને મારી જાત ઉપર ખૂબ જ વિશ્વાસ એટલા માટે વાત કરું છું કે હમણાં સરસ મજાનું આપણે આદરણીય અને આંતરરાષ્ટ્રીય લેખક વક્તા ઘણી ઉપાધિઓ છે જેમને બ્રાઝિલ જેવી યુનિવર્સિટી શાંતિ વિશ્વવિદ્યાલયે શાંતિ દૂત પુરસ્કાર આપ્યો છે એવા આદરણીય આપણા ગુરુજન પ્રેમ રાવતજી એ વાત કરી એમના જે પુસ્તકની વાત છે ગિનિસ બુકમાં નામ અને બેસ્ટ સેલર ન્યુયોર્ક ટાઈમ્સમાં જે પ્રકાશિત અને પ્રસિદ્ધ થયું એમાં ખૂબ જ એક મહત્વનો વિષય છે અને વડીલો જે બેઠા છે એમને કે આપણે બધા બીજા ઉપર ખાસ ધ્યાન આપતા હોઈએ છીએ પોતાના ઉપર ધ્યાન આપવાનું આપણે ચૂકી જઈએ છીએ બધા આપણે આ રીતે આંગળી કરતા હોઈએ છીએ સામે કે આ સુધરી જાય એટલે આપણી આપણી જાત ઉપર ધ્યાન દેવાનું આપણે ચૂકી જઈએ છીએ અને અહીંયાથી આપણા જીવનની લાઈફની શરૂઆત થતી હોય છે અને જે આ શાંતિ નામનો જે વર્ડ શબ્દ છે પીસ છે એ ક્યાંક ને ક્યાંક આપણાથી ખૂબ જ દૂર જતી રહી કારણ કે આપણે અનુભૂતિ કરવાની છે આપણે અનુભૂતિ કરી શકતા નથી કારણ કે આપણો કોન્સન્ટ્રેશન આપણું ધ્યાન આપણી આંગળી સામેની તરફ છે દોસ્તો જ્યારે આ મિત્રો ખાસ કરતા થશું ત્યારે આપણને ખરેખર ખબર પડશે કે હુ એમ આઈ હું કોણ છું મારી આવાજ શું છે મારે શું કરવાનું છે ક્યાં સુધી જવાનું છે ને હાઉ ટુ કેવી રીતે હું શાંતિ મેળવી શકીશ વિષય તો ઘણા આપ્યા છે મને સરે પણ અત્યારે આપણે એક એ પહેલા એક તમને એ પછી કોઈકની હળી પણ કરતા હોય ને જીવનમાં કંઈક કરતા હોય એટલે આ રિક્વેસ્ટ તમને વિનંતી છે તમને એવું લાગે વડીલો હોય ભાઈ હોય બહેન હોય મારા વાલા વિદ્યાર્થીઓ હોય તમને વચ્ચે એવું લાગે તો બગાસું ખાજો બિંદાસ બગાસું ખાજો આમ ન કરશો આવું નહીં કરશો પ્લીઝ કારણ કે આપણે મુક્ત મને જે પણ એક્ટિવિટી જે પ્રક્રિયા કરીએ એ મુક્ત મને કરો એટલે તમને બગાસું આવે તો વચ્ચે બિંદાસ તમને એવું લાગે તો હલનચલન કરજો બિંદાસ આવી રીતે ના બેસજો સ્માઈલ આવે વચ્ચે મારા બધા સેશન મોટા ભાગે ગમત સાથે જ્ઞાનની વાત હોય તો સ્માઈલ આવે તો કોઈને પૂછતા નહીં તમારી જાતે પણ પૂછતા નહીં આપણી જે નેશનલ પ્રોસેસ છે ખુલ્લી મૂકી અને બિંદાસ પત્રીસી હા 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 સ્માઈલ આવે કારણ કે સ્માઈલ આપવામાં આપણે કંજૂસી કરતા હોઈએ કાંઈક તો કોઈની સામે પેલા જોઈએ આ સ્માઈલ કરે છે પછી આ સ્માઈલ આપે નહીં સ્માઈલ તો અટહાસ્ય હોય મુક્ત હાસ્ય હોય અંદરનો અવાજ બહુ તમે આદર્શ બેઠા છે એની 100% ડિસિપ્લિન હોવી જરૂરી છે શિસ્ત પાલન જરૂરી છે પણ અત્યારે હું તમને ખુલ્લા આપું છું ગમે ત્યારે તમને મોજ આવે ત્યારે ઊભા થઈ શકો છો બિંદાસ હલનચલન કરી શકો છો મુક્ત મને હાસ્ય કરી શકો છો અને પ્રશ્ન હોય તો પણ તમે વચ્ચેથી મને ગમે ત્યારે અટકાવીને પ્રશ્ન પૂછી શકો છો બરાબર કરીશું આવું હલો કરીશું આવું હા કે ના અચ્છા આ 5 જણા મારી સાથે સહમત છે તમને શું વાંધો છે હા કે ના ઓકે હવે સૌ પ્રથમ પહેલા તો તમારો આ હાથ ઊંચો કરો હલો ગુજરાતી આ હાથ ઊંચો કરો એની આ જો હાથ બાંધો છે બીજા આગળ નહીં જો નીકળશે ઊંચો હવે
પોતપોતાનું નામ મનમાં બોલવાનું છે અને આ રીતે પોતાને શાબાશી આપવાનું છે કે આઈ લવ પ્રકાશ ડાભી. તમે તમારું નામ લેજો, આઈ લવ. તમે તમારી જાતને શાબાશી આપો અને પોતાની જાતને બહુ મસ્ત છે. જીવન આવું જોવું જોઈએ. અને બીજી વસ્તુ, મને ખબર છે તમને કેમ હસવું આવ્યું, કારણ કે હું એક સમયમાં સ્ટુડન્ટ હતો. કારણ કે મેં પણ તમારી જેમ જન્મ લીધો છે. મારા મમ્મી પપ્પાએ મને કઈ ઇન્ટરનેટ ચાલુ કરીને ડાઉનલોડ તો નથી કર્યો. હા, કે ચલો વાઈફાઈ પકડાય છે, પ્રકાશને ડાઉનલોડ કરી લો. નહીં, હું પણ તમારી જેમ જ મારી માના ઉદરમાં 9 મહિના ઘડોથલિયા ખાય અને પછી આ ધરતી જગત પૃથ્વી ઉપર અવતરણ કર્યું છે. તમારે જેમ પાપા પગલી ભરી મોટો થયો છું, રડ્યો છું, પડ્યો છું, ચડ્યો છું અને ઊભો થયો છું. એવી રીતે લાઈફની સાયકલ છે, લાઈફનું જીવન છે. અને એવી રીતે હું મોટો થયો છું. અને બચ્ચાઓ અહીંયા એટલે પ્લીઝ રિક્વેસ્ટ વિનંતી. તો કહેવાનો મારો મતલબ એ છે કે હમણાં જે હસવું આવ્યું મને ખબર છે, હું પણ એક સ્ટુડન્ટ રહી ચૂક્યો છું. આપણે લવ શબ્દને એટલો બધો છીછરો કરી નાખ્યો છે. અને આઈ લવ યુ ને તો ઓહો આઈ લવ યુ આવે તો આ અંદરથી દિલ જાય. તરત આ નાક બંધ થઈ જશે. યાદ આવે ખરેખર આઈ લવ યુ શબ્દ અંગ્રેજી છે. હું તને ચાહું છું, તને પ્રેમ કરું છું. આપણી માને પણ કહી શકતા હોઈએ, આપણા મિત્રને પણ કહી શકતા હોઈએ, આપણા માતા પિતા, આપણી બેન પણ હોઈ શકે, સરસ મજાનો સખા મિત્ર હોઈ શકે, આપણા ગુરુજન હોઈ શકે, જેના તરફથી આપણે કાંઈક ને કાંઈક જાણવા મળ્યું હોય એ પણ હોઈ શકે. તો આપણે એના આઈ લવ યુ કહી શકીએ. અને બીજાને આઈ લવ યુ કહેવા માટે શક્તિ ત્યારે પેદા થાય છે કે પોતાની જાતને તમે આઈ લવ યુ કહેતા શીખવા. કારણ કે રાવતજીએ, પ્રેમ રાવતજીએ આપણને કીધું છે કે તમે તમારી જાતને ચાહો. લવ યોરસેલ્ફ, ડિયર યોરસેલ્ફ. તમારી જાતને લવ કરતા શીખો, તમારી જાતને સાંભળો અને ટોક વિથ યુ, તમારી સાથે સંવાદ કરતા શીખો. કારણ કે જમાનો ઓનલાઈન થઈ ગયો છે. તમને બધાને ખબર છે જમાનો 100% ઓનલાઈન થઈ ગયો છે. માણસ દિવસે દિવસે અહીંથી ઓફલાઈન થતો જાય. 100% આપણે દુનિયાના અંતર ઘટાડી દીધા છે. ત્યારે આપણે મન થાય તો કદાચ પ્લેનમાં બેસું અને કરતો ભાવનગરમાં ઉતરી જાવ. એટલે દુનિયાના અંતરો 100% આપણે ઘટાડ્યા છે. પણ જે આ દિલ કહેવાય, આપણું અંતર કહેવાય, એનું અંતર દિવસે દિવસે વધતું જાય છે. તમને બધાને ખ્યાલ છે. આ ડબલું બધાને ખ્યાલ છે. આ ડબલું જોયું છે? હેલો હેલો, ડબલું ખબર છે આ શું છે? શું છે? કેટલા લોકોને આવડે છે? જો આ માનો છે આપણે. અને કેટલા લોકોને આવડે છે? તો પહેલા બધાએ કેમેરો આમ બાજુ કર્યો. બોલો કરે છે? શું કરે? પછી ઇન્સ્ટાગ્રામ વિશે કેટલા લોકો કરે? બધા શરમ આવશે. રીલ્સ કેટલાને જોતા આવડે છે અને મૂકતા આવડે છે? રેઝ યોર હેન્ડ, હાથ ઊંચો કરો. કેટલા લોકોને મોબાઈલ ચલાવતા આવડે છે, ઇન્સ્ટાગ્રામ આવડે છે કે રીલ જોતા આવડે છે? હાથ ઊંચો કરો. એ બધાની સામે નહીં જુઓ, મારી સામે જુઓ. હવે બીજી વસ્તુ, આમ નહીં કરો, આમ કરો. અહીંથી આપણો કોન્ફિડન્સ કેવો છે આપણને ખબર પડે. હવે વિચાર કરો કે કઈ વાંધો નહીં, ઓકે કઈ વાંધો નહીં, બીજાની સામે નહીં જોવો. આપણે પ્રોબ્લેમ આ થાય છે. સબસે બડા હે રોગ ક્યાં કહેંગે લોગ. આ જ પ્રોબ્લેમ છે. જો મેં હાથ ઊંચો કર્યો અને બાજુવાળી બેન કે ભાઈ મારી સામે જોઈને હમણાં સેશન પૂરું થઈ ગયું. અને આ ડર છે ને માણસો ડેવલપમેન્ટ કરવા દેતા નથી. ડરથી ડેવલપમેન્ટ સુધી જવાની યાત્રા આટલી જ છે. 5 સેકન્ડમાં તમારે પોતાની જાતને એકવાર લાઈફમાં ઓલવેઝ રિમેમ્બર ઇન યોર લાઈફ, ઇન યોરસેલ્ફ, ઇન યોર લાઈફ. મિત્રો યાદ રાખો, એકવાર પોતાની જિંદગીમાં, જીવનમાં, જાહેર જીવનમાં આપણી પોતાની બેઇજ્જતી કરતા શીખી ગયા એટલે લોકો સેકન્ડવાર તમારી ક્લેપિંગ કરશે, તમારી તાળી પાડશે. એકવાર વિરોધ થશે. અત્યારે આપણે સામે જોઈએ, બધા નંબર મોબાઈલ આપનો 5 મિનિટ બધું ભૂલી જાય. આમ ડેટા ચાલુ બધાને ખ્યાલ છે, બધાને આવડે છે. અમને નથી આવડતું. અમે તો 2 યુગમાં છીએ. કારણ કે અમે તો મોબાઈલ વગરના યુગમાં જન્મ્યા અને મળશું તો મોબાઈલ વાળા યુગમાં. એટલે બંને યુગ જોયા છે. ધીરજ હતી, સહનશીલતા હતી, આપણામાં એ નથી. મારો કહેવાનો શોર્ટમાં મતલબ છે, ટૂંકમાં મતલબ એ છે કે સોશિયલ મીડિયાની દુનિયામાં આજે મેં અંતરની વાત કરી, શાંતિની વાત કરી. આપણી શાંતિ ક્યાં હણાઈ જાય છે એની મારે વાત કરવી છે. ઘણા સબ્જેક્ટ છે, સાહેબે મને ઘણી કીધી વાતો કરી છે, પણ મારી મર્યાદા છે, તમારી મર્યાદાઓ છે. સમય મળશે તો હું ફરતો રખડું ઇન્સાન છું. કાલે ભરૂચમાં હતો, ત્યાંથી સીધો અહીંયા આવ્યો. તો આપણે શાંતિની તો વાતો કરવાની જ છે. સાથે સાથે સમય મળે ત્યારે તમારા જે વિષયો છે
મેન્ટલ હેલ્થની વાત છે, પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત છે, પોઝિટિવ એટીટ્યુડની વાત છે. આપણા વિષયો ઉપર ક્યારેક મળતા હશે ત્યારે વાત કરીશું. પણ અત્યારે આપણે શાંતિ અને સોશિયલ મીડિયાના કારણે અને આપણી લાઈફ કેમ ડિસ્ટર્બ થાય છે એના વિશે આપણે વાત કરીએ. મેં વાત કરી એમ જમાનો 100% ઓનલાઈન થઈ ગયો, માણસ અંદરથી ઓફલાઈન થઈ ગયો છે. એનું ઉત્તમ ઉદાહરણ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. આપણે બધા વાપરીએ છીએ, બધાને ખબર છે. ફેસબુકમાં પોસ્ટ આપણે અપલોડ કરીએ 5 જ મિનિટમાં આપણે જોઈએ છીએ કેટલી લાઈક આવી. 5 મિનિટમાં જો એક પણ લાઈક ન આવે તો શાંતિની પથારી કરી જાય. હા કે ના? હેલો, હા કે ના? આટલે એવું દિલ કે એને દેખાય નતર ત્યાં તો આ હલનચલન થાવ, આ હલનચલન. બીજી વસ્તુ, આપણે મોબાઈલનો ડેટા ચાલુ કર્યો. હવે આવા વિસ્તારમાં જ્યારે ઇન્ટિરિયર વિલેજમાં રિમોટ એરિયામાં જતા હોઈએ ત્યારે મોટા ભાગે જ્યારે કવરેજ નહીં આવે તો આપણે ડેટા ચાલુ કર્યો અને પછી કોઈ વસ્તુ ડાઉનલોડ કરતા હોઈએ અને પછી ચકડું ફરે ચકડું. એટલે જેવું એકવાર ચકડું ફરે ડેટા ચાલુ કર્યો એટલે આપણે પેલા શાંતિથી ડાઉનલોડ કરવા માટે આમ કરીએ, પછી થોડુંક ચકડું વધારે ફરે એટલે આમ, પછી વધારે ચકડું ફરે એટલે અને પછી ચકડું ફરે. ટૂંકમાં મોબાઈલની દુનિયામાં ડાઉનલોડમાં જેવું આયા ચકડું ફરે એવું મગજનું ચકડું ફરે છે. દુનિયા અને જીવનનું આ જ છે. શાંતિ ડાઉનલોડ કરવી હોય તો આનું ચકડું ન ફરવા દેશો તો તમારા જીવનમાં શાંતિ આવશે. થેન્ક યુ, તમે આટલી બધી તાળી પાડી બદલ. કારણ કે બધાના પ્રોબ્લેમ આ જ છે. અત્યારે 21st સેન્ચુરી અને અત્યારે 21 સપ્ટેમ્બર આપણે ભેગા થયા છે, શાંતિ દિવસની વાત છે. અને 21મી સદીમાં અને 21 સપ્ટેમ્બરે શાંતિની વાત હોય ત્યારે આ ચકડાને બહુ કંટ્રોલમાં રાખવા જરૂરી છે. આના કારણે આપણા ચકડા ફરતા થઈ ગયા છે ને એટલે આપણા જીવનના ચક્કર ક્યાં આગળ ગતિમાન થાય આપણને ખબર નથી. 4 મિત્રો હોય, બેન હોય કે ભાઈ હોય, ક્યાંક આપણા ઘરે બેઠા હોય, મહેમાન આવે એટલે આપણે બધા આર્ટિફિશિયલ થઈ ગયા છે. દુનિયા આર્ટિફિશિયલ એઆઈ નો જમાનો છે. બધા આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ થઈ ગયા છે. કોઈ મહેમાન આવે તો આપણે બધાને ખબર છે, આવે એટલે આમ આવો, આમ છે આવો, આ બહુ એકદમ ફોર્માલિટી વાળી સ્માઈલ છે. ખાલી આમ કરે આવો, પછી કે બેસો, પછી અંદર કે ચા પીશો કે કોફી કે દૂધ કે પછી શું બનાવો, કઈ નહીં. એટલે ઝંઝાટ પૂરી. મહેમાન પણ મોં ખીચામાંથી આ ડબલું કાઢશે, ઘરધણી પણ ડબલું કાઢશે. બધા મને પૂછી જશે, બધા સાથે બેઠા છે પણ સાથે હશે નહીં. પાછા પ્રોબ્લેમ ક્યાં થાય છે? સાથે બેઠા હો, લાઈવ નીરજભાઈ મારી સામે ફેસ ટુ ફેસ બેઠા છે, એની સાથે વાત કરવાનો ટાઈમ નથી અને ફેસબુકમાં લાઈક કમેન્ટને અંગૂઠા બતાવે છે. આ આપણી દુનિયા છે. અરે મિત્ર, તમારી સામે લાઈવ બેઠો છે, આમાં લાઈવ થી ઓફલાઈન થી કેમ તમે અંગૂઠા બતાવો છો? તમારી માણસ સાથે તમારી સામે લાઈવ જ્યારે પર્સન કે વ્યક્તિ બેઠો હોય તો લાઈવ ઇન્ટરેક્ટ કરો, એની સાથે લાઈવ સંવાદ કરો. તો આ જીવન છે ને લાઈવ રહેશે, બાકી ટાઈમ થતા વાત થશે નહીં, જીવન થઈ જશે. આ મહત્વની વાત છે અને આયા શાંત નિર્ણય છે. પછી કે મારો પરિચય તને વધારે નહીં આપું, કારણ કે ટૂંકમાં વાત એટલા માટે નીકળી છે એટલે કહું છું. હું એકવાર સુસાઇડ અટેમ્પ્ટ કરેલો છે દોસ્તો. ડિપ્રેશનમાં સફરિંગ, બાયપોલર એટલે કે એક પ્રકારની ડિસીઝ માનસિક હોય એમાંથી પસાર થયેલો છું. પછી શાંતિ વિપશ્યનાના કારણે તમારી સાથે સરસ વાત કરી શકું. પણ ઇન શોર્ટમાં વાત કરવી છે કે આપણે બીજાની બધી વસ્તુઓ પરિસ્થિતિઓ જોઈ અને આપણી શાંતિની પથારી ફેરવતા હોઈએ છીએ. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ વાત કરું તો જે લોકો મોબાઈલમાં પોસ્ટ કરે અથવા રીલ મૂકે તે કોઈ દિવસ ઝઘડો કરતા કરતા રીલ મૂકી કે મારા પતિ પત્ની હમણાં બરાબર ચાલતું નથી, બ્રેકઅપ થઈ ગયું છે અને એ ઝઘડો પછી અનાયાસ રીલ ઉતરી ગઈ, પટકાણા હોય ભાંગ્યા હોય એ વસ્તુ અલગ છે. પણ કોઈએ પોતાની રીલ એવી નહીં મૂકી હોય કે પોતાનું દુઃખ વ્યક્ત થાય, રડતા રડતા રીલ નહીં મૂકી હોય, સારા બધાએ ફોટા પડ્યા હોય એવા જ મૂક્યા છે. આધાર કાર્ડનો કોઈ ફોટો અપલોડ કરે? આધાર કાર્ડનો, કારણ કે આધાર કાર્ડમાં કેવો ફોટો હોય? આધાર કાર્ડમાં એવા ફોટા હોય અને મોબાઈલમાં આમ જ સરસ થાય.
માસે જો મોટું થાય કેટલા પાઉટ નહીં કાં તો સીધી આંખો હોય તો આમ થાય ક્યાં જવું છે પણ તો કહેવાનો મતલબ કે આપણે મોબાઈલમાં જે મૂકીએ છીએ કોકને દેખાડવા માટે આ નિર્જીવ વસ્તુમાં દેખાડવા માટે આપણે સ્માઇલ આપીએ એટલી તો ખ્યાલ છે કે કોઈકને રડમત ચહેરો ગમતો નથી તો જીવન જીવીએ અને કોકને મળીએ કોકની સાથે વાત કરીએ સંવાદ કરીએ તો ત્યાં આપણે સ્માઇલ ના આપી શકીએ કે નહીં આ કે ના હા હવે આંચકો માર્યો બરોબર તો મારું એક જ કે સોશિયલ મીડિયામાં જોઈને આપણે દેખાદેખીમાં ન પડીએ અને પછી આપણે એવા બનવાનો પ્રયત્ન નથી કરવાનો કારણ કે એ પોતાનો એક ધંધો ચલાવે છે એ એક પોતાનું પ્લેટફોર્મ છે એના કારણે આપણી શાંતિ હણાવી ના જોઈએ આપણે ડિસ્ટર્બ ન થવા જોઈએ હવે કોઈ થારમાં આટો મારતો હોય તો મારો જે જુવાન દીકરો છે કે ભાઈ છે કે બેન છે હવે એના પપ્પાએ કેમ થાર લાવ્યા હશે કેમ બાઇક લાવ્યા હશે એ તમને ખબર નથી પણ એની થાર અથવા બાઇક જોઈને આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ તો ઓહો મારે તો આવું છે નહીં પણ તમને નહીં ખબર હોય કે થાર લેવામાં એમના મમ્મી પપ્પા કે બધાની વાત નથી કોઈની ટીકા નથી કોઈની ઈર્ષા નથી પણ મોટા ભાગે એ જે બાઇક આવી એ થાર આવી અથવા કોઈ ફોર વ્હીલ આવી કે કેવા પ્રકારની આજીવિકા અને કેવા પ્રકારનો લક્ષ્મી કે પૈસો આવ્યો અને પછી આ આવી છે તમને ખબર નથી તેમ છતાં તમે અહીંયા ડિસ્ટર્બ થાવ છો એ ત્યાં મોજ કરે છે આનંદ 100% હું સોશિયલ મીડિયાનો વિરોધી નથી કારણ કે અત્યારે જો સોશિયલ મીડિયા ના હોત તો આપણે ગુરુજીને આ સાંભળી શક્યા હોત નહીં પ્રેમ રાવતજીનો જે સંદેશ આમના માધ્યમથી આપણે જોયો છે આપણે એમના પછી જે ટ્રેન્ડ હાલતો હોય ટ્રેન્ડમાં ઢળવાની જરૂર નથી હમણાં તમને બધાને ખબર છે સોશિયલ મીડિયામાં દિવસે 5 દિવસ અથવા અઠવાડિયું એક ટ્રેન્ડ ચાલે પછી પાછું વયું જાય હમણાં બધાને ખ્યાલ છે જેટલા અહીંયા બેઠા છે બધાને ખબર છે ખબર છે ને એ એક જ સોંગ છે બધાને ખબર છે કે દિલ पे चलाई चुड़िया અને પથારી ફરી ગઈ બધાને ખબર જેમ છતાં રાજુ કલાકાર આવે 10 વાર આવે 5 વાર આવે તોય આપણે સ્ક્રોલ કરીને પાછું એ જ જોતા હોય હા ને પછી ઓલી જેની આવે છે ને કોઈ લગ્ન કરીને લાવ્યું છે બેનને કે જાને હા ગાને આવી એક આવે છે કેરેક્ટર આવે છે તો કહેવાનો મતલબ મારો એ છે કે આપણે આખો દિવસ એકની એક વસ્તુમાં પડી રહેવાનું છે આપણા તરફ ધ્યાન દેવાનું આપણે ઓછું કરી દીધું છે ને એટલા માટે આપણી શાંતિ હણાતી જાય છે આપણે આપણી જાત પ્રત્યે કોઈ ધ્યાન આપતા નથી બધાને બીજા ઉપર ખબર હોય છે આ લોકોએ શું કરવું આને શું કરવું આને કેમ રહેવું બધી ખબર છે તમને પણ પોતાએ કેમ રહેવું પોતાએ શું કરવું પોતાએ ક્યાં સુધી પહોંચવાનું છે એ લોકોને ખબર નથી મને ખબર નથી તમને ખબર નથી જ્યારે આ વસ્તુ જ્યારે સેલ્ફ અવેરનેસ એટલે કે સ્વ જાગૃતિ આવશે ત્યારે આપણે પોતાની જાત ઉપર કાર્ય કરતા થશું કારણ કે હું મારી જાત ઉપર કાર્ય કરું છું મને ખબર છે કે મારામાં આ પ્રોબ્લેમ શરૂ થયો છે હલનચલન થઈ છે ત્યારે હું મારું કાર્ય શરૂ કરું છું અને મારી જાત ઉપર કામ કરતા શીખીએ અને આપણે શરૂઆત કરીએ કારણ કે બીજા દોષ જોવા ખૂબ જ સહેલા હોય છે પણ જ્યારે આપણા દોષ જોવાની વાત હોય ત્યારે આપણને કશું દેખાતું નથી એના માટેનો સરસ મજાનો આ સંદેશ આપ્યો છે શાંતિ પણ કેવી રીતે સ્વયં કી આવાજ સુનો પોતાનો અવાજ સાંભળો પોતાની સાથે ટોક કરો પોતાની સાથે વાત કરો ઘડીક શાંતિથી બેઠો અકોર્ડિંગ ટુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા છે વિશ્વ આરોગ્ય સંસ્થા એવું કે મેડિસિન સ્લીપિંગ પિલ્સ એન્ડ વિધાઉટ એની ડ્રગ્સ આલ્કોહોલ 80% લોકો તમને એમ થશે કે આ આવી વાત કરે છે પણ 80% લોકો આમાંથી પસાર થયો છે એટલા માટે હું કહું છું કે 80% લોકો અત્યારે ઊંઘની ટીકડી અને કંઈક ને કંઈક ડ્રગ્સનું સેવન કર્યા વગર નિંદર લઈ શકતા નથી આ કેટલી મોટી દેશની સંસ્કૃતિ અને માનવ જગતની કરુણા કહેવાય આપણી 800 કરોડની વસ્તીમાં દરેક વ્યક્તિ યુનિક છે પણ તેમ છતાં પ્રોબ્લેમ બધાના સરખા છે સુખ અને શાંતિની વ્યાખ્યા વ્યક્તિએ ફરે પણ યુનિવર્સલ વ્યાખ્યા એક જ છે એની ભાષા એક જ છે કે આપણા જીવનમાં શાંતિ આવે એટલે મોઢા ઉપર ઓટોમેટિક સ્માઇલ આવી જાય એમ રાઈટ યસ ઓર નો હા કે ના હલો જાગો છો કે પછી હલો આપણને શાંતિ આવે એટલે આમ શું થાય ચહેરા ઉપર શાંતિ આવે એટલે આમ થાય શાંતિ આવે એટલે આમ થાય સ્માઇલ એક ઓટોમેટિક સ્માઇલ આવી જાય શાંતિ આવે
બાકી ગુસ્સો હોય તો તમે ગમે એટલું કોઈનું ખૂન કરવું હોય તો સ્માઇલ સાથે ખૂન કરજો. આગળ જાય ના થાય. એના માટે આમ સાહેબ આટલો બધો વિકાર, આપણી બાયોકેમિકલ જે રિએક્શન છે એને હાઈ કરો ને ત્યારે કોઈનું ખૂન થાય તો શાંતિ આવે એટલે ઓટોમેટિકલી તમારા મોં પર સ્માઇલ આવશે. સેકન્ડ થિંગ, બીજી વસ્તુ કે અહીંયા વાત થઈ છે કે પીસ. હમણાં એક સરસ મજાનો તમે વિડીયો કદાચ શાંતિથી જોયો હશે, શાંતિ માટે શાંતિથી વિડીયો જોયો હશે તો ખ્યાલ હશે કે એજ્યુકેશન ફોર પીસ એન્ડ હ્યુમાનિટી. પ્રવીણભાઈ છે, યશપાલસિંહ અને ખાસ આપણું જે ફાઉન્ડેશન સંસ્થાઓ છે, ખૂબ જ એ બધાનો આભાર. છેલ્લે તમે મને વધારે સાંભળો હોય તો પોઝિટિવ પ્રકાશ નામની યુટ્યુબ ચેનલ છે મારી. મારું નામ પ્રકાશ છે પણ પોઝિટિવ પ્રકાશ એટલે કે હકારાત્મક અજવાળું જીવનમાં આવે એવું એક પોઝિટિવ પ્રકાશ નામની યુટ્યુબ ચેનલ છે. તમને લાગે તો તમે જોઈ શકો છો અને એવું લાગે તો સબસ્ક્રાઇબ કરજો. પૈસા આવે તો પાણીપુરી ખાશું સાથે, બરાબર? આ કોઈ માર્કેટિંગની વાત નથી પણ આ ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે. છેલ્લે અહીંથી ભણી સારા માણસ બનજો, તમારું જીવન સફળ થઈ જશે. અત્યાર સુધી સાંભળ્યું તે વાત ધન્યવાદ. આવો જ હસતા રહો, મસ્ત રહો, ખુશ રહો, સ્માઇલ તમારા જીવનમાં રહે, શાંતિ રહે. અસ્તુ, આભાર, થેન્ક યુ સબકા. ચાલો આપણે હવે ભૂખ લાગી હશે ને, ખાલી હવે 2 કૃતિ છે એ બી 5-5 મિનિટની છે, એ નિહાળી અને આભાર વિધિ કરીને આપણે આ કાર્યક્રમને પૂર્ણ કરીશું. પૂછીને જે કોઈ આવે રે એમની તારા તાને રે સંકટ આપજે રે જીવ, કાગળ ને પાણી પાજે સાથે બેસી ખાજે રે, હેલ એને ઝાપારે સુધી તું મેળવા જાજે રે. આ સાવિત્રીબાઈ ફૂલેના
कई आए कई गए इस नाम को मिटाने के लिए, पर ये सिर्फ नाम नहीं है, ब्रांड है ब्रांड। जय जोहार, जय आदिवासी। हाथमा रुमाल लाल पीरा यमारा यमे रंगीला आदिवासी। हाथमा रुमाल लाल पीड़ा हमारा में रंगीला आदिवासी। आंखों में अग्नि दिल में तूफान ये बा टाइगर आदिवासी। टाइगर आदिवासी ओ बेनी मारी शेरनी आदिवासी। टाइगर आदिवासी ओ बेनी मारी शेरनी आदिवासी। અમારી છે સૌથી જૂની, અમે પૂજા ધરતી માની કરતા। હાથમાં ધારિયા ને તીર કમાન, માથે પાઘડી સફેદ અમે પહેરતા। રીત અમારી છે સૌથી જૂની, અમે પૂજા ધરતી માની કરતા। હાથમાં ધારિયા ને તીર કમાન, માથે પાઘડી સફેદ અમે પહેરતા। વેરી કોઈથી ના કરતા અમે, હળી મળીને અમે રહેતા। સૌથી જુદા અમારા રીતિ રિવાજ, અમે વારસો અમારો સાચવતા। જડે જંગલ જમીન ના માલિક અમે, એવા ભારતના મૂળ નિવાસી। टाइगर आदिवासी ओ बेनी मारी शेरनी आदिवासी। શેરની આદિવાસી હો ભાઈ મારા ટાઈગર આદિવાસી। આવા તમામ કલાકારોને જોરદાર તાળી સાથે આપણે એકવાર, અમે તો થોડો પ્રયાસ કર્યો છે અને વર્ષોથી ઈચ્છા હતી કે આવા બાળકો અમારા હાથથી ઘડાય વિમલભાઈ, અને એક નાનકડો પ્રયાસ મારા મુદ્દળ ગામ કે આજુબાજુના વિસ્તારના જે અનાથ અને જરૂરિયાતમંદ બાળકો છે એ ત્યાં સારી રીતે શિક્ષણ લે, માત્ર ખાઈ પીને મોટા નહીં, એ આઈએસ આઈપીએસ બને એવા અમે સપના જોઈ રહ્યા છે આવા બાળકોમાં। ફરીથી આપ સૌનો આભાર। અને હવે જાનવી, નમસ્કાર। તો આજે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે આપણા ગામની અંદર જે સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને તમે બધા આવ્યા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। અને બાળકો ભવિષ્યમાં બી હજુ આગળ વધે તેના માટે આપણે લગાતાર પ્રયત્ન કરી રહ્યા છે ટીમના માટે બી, અને 4 થી 5 વર્ષ પહેલા બી આપણે પ્લાનિંગ કરેલો। તો આપણો સૌથી મહત્વનું લક્ષ્ય છે કે જેટલા છોકરાઓ એ ભણે છે તો આવાવાળા ભવિષ્યની અંદર આપણે છોકરાઓ કઈ રીતે અત્યારે આપણે ભણીએ છીએ તો કયા ટાર્ગેટ પર ભણીએ છીએ કે ભાઈ 12માં ભણો, પછી 12માં પછી આગળ શું કરવાનું,
તો ભવિષ્યની અંદર આપણી યોજના એવી હશે કે ભાઈ આગળ આપણે એની એક આપણે આઈપીએસ આઈએસ કે કલેક્ટર કે જે રીતે ડોક્ટર એન્જિનિયર બને તે રીતે છોકરાઓ કઈ રીતે બને એ રીતનો આપણે મિશન પણ ચાલુ કરવાના છે. તો તેના માટે આપણે બધા બાળકો મળી અને ફરીથી એકવાર કાર્યક્રમનું આયોજન કરશું. આજનો કાર્યક્રમ સુંદર રહ્યો, જે રીતે તમે બધાએ સાંભળ્યા અને સુંદર ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા બધાનો ખૂબ દિલથી હું આભાર માનું છું. આ કાર્યક્રમને આપણે ત્રુટી કરીને છેલ્લા વિરામ આપી દઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. મજા આવે? કેટલાની મજા આવે? એટલે ખાલી નાચવા કૂદવા જવાનું નહીં, બધું જ ને? હા, બધું નવું જાણવાનું અને એ જિજ્ઞાસા હોય છે. જાનવી દીકરાને જે પણ હોય એમબીબીએસ, આપણા જે જાનવી પ્રવીણભાઈની દીકરીને ખાલી 2 મિનિટ બાળકોને પ્રોત્સાહિત બોલાવવા માટે. અને હું એવું કહી શકું કે જે પણ આપણને કરવું હોય એ બધું પોસિબલ છે. મેં ખાલી 10th એવું વિચાર્યું કે મારે ડૉક્ટર બનવું છે એટલે મારે બાયોલોજી લેવું છે, પણ મેં કર્યા જ કર્યું. એવું બહુ વાર એવું થયું કે નહીં થશે તો નહીં થશે, પણ મને એવું લાગે એન્ડમાં થઈ જ જાય. અને અગર નહીં થયું હોય તો જો એન્ડ નથી, તો તમને જે કરવું હોય જીવનમાં થઈ જ શકે. થેન્ક યુ. તમને જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા આપી ને. જોરદાર દીકરીને એકવાર જાનવી એમબીબીએસ એમને આપણે તાલીમથી વધાવીએ અને આભાર વિધિ તરફ આપણે હિનાબેન નિકોડિયાને વિનંતી કરું કે શોર્ટમાં આપણે આગળ છે. નમસ્કાર. 2 મિનિટ લઈ સાંભળો. આમ ઊભી કરશો તમને સારું નહીં લાગે. બેસો જરાક બેન. સૌને નમસ્કાર. આજે જે વિશ્વ શાંતિ દિવસ 21 સપ્ટેમ્બરે આપણે જે આયોજન કર્યું છે એ આયોજન માત્ર 3 કલાકનો કાર્યક્રમ પણ 3 કલાકનો નથી, એના માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. તો આજના આયોજનમાં જે સુરતથી આવેલ ટીમ છે, પ્રવીણ સર, જસપાલ સર, નીલાબેન, જાનવીબેન, ભાનુબેન, પાર્વતીબેન, ગંગાબેન, એ જે રાજ વિદ્યા કેન્દ્રની સમગ્ર ટીમ અહીંયા આવીને અમને જે સપોર્ટ કરે છે અને માર્ગદર્શન આપે છે અને કાર્યક્રમનું આયોજન કરવામાં એમણે સપોર્ટ કર્યો છે, એ માટે હું સાવિત્રીબાઈ ફૂલે અનાથ આશ્રમ અને શ્રમ આશ્રમ જામલિયા વતી એમનો ખૂબ આભારી છું. અને બીજું કે આ જે હાઈસ્કૂલ જે છે એ હાઈસ્કૂલના શિક્ષકો છે, એમના આચાર્યો છે, એમના જે સ્ટાફ પણ છે, એમણે પણ આપણને ખૂબ સપોર્ટ કર્યો છે અને સાહેબે આખો હોલ આપણા માટે ખુલ્લો કરી મૂક્યો છે અને ઘણી બધી વ્યવસ્થાઓ પૂરી પાડી છે. એ માટે હું આચાર્ય સાહેબ અને એમના જે સ્ટાફ એ રવિવારના દિવસે પણ આજે હાજર છે, કારણ કે આજની આ ભાગદોડભરી જિંદગીમાં કોઈની પાસે ટાઈમ નથી. ટાઈમ ખૂબ જ મહત્વનો છે અને આમાં પણ ટાઈમ કાઢીને આવવું એ બહુ મોટી વાત છે. તો એમના માટે હું એમનો પણ ખૂબ આભાર માનું છું. અને ગામ લોકો, આજુબાજુથી આવેલા બધા ગામના લોકો, જામલિયાના, વાઘોડાના અને મુરદરથી આવેલા ગામ લોકો, ભાઈઓ બહેનો, તમે સૌ સમય સર પહોંચ્યા છો અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો છે. એ માટે ભાઈઓ બહેનો તમારો પણ ખૂબ આભાર. અને અમારી નાની નાની બાલિકાઓ, મારી આશ્રમની બાલિકાઓ અને શ્રમ આશ્રમના બાળકો અને કન્યા છત્રમેની કન્યાઓ, દીકરીઓ, અહીંયા જે દીકરી હતી ને એમને તમને કહો, કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવું કહેતા કે જો તમે કોઈ પણ ડિગ્રી લો, નોકરી કરો, ડોક્ટર બનો, વકીલ બનો, તમારે કાંઈ નહીં કરવાનું, સમાજમાં જઈને ઊભા રહેવાનું. અને આપણને જોઈને આપણા બાળકો સપના જોઈને હું પણ મોટી થઈને આવી બનીશ, તો આપણે પણ બનશું કે નહીં? છે કે નહીં તમારા પણ કશું ને? પરિશ્રમ કરવાનો, એટલે ભણવાનું. અત્યારે ભણવાનો ટાઈમ છે, ખૂબ ભણો. કારણ કે તમને હું પહેલી વાર મળું છું દીકરીઓને, અહીંયાની આશ્રમની દીકરીઓ. તો ખૂબ સરસ તમે અહીંયા આવ્યા છો. અને પ્રકાશ સર મેં પહેલી વાર સાંભળ્યા છે, ખૂબ ગમ્મત સાથે જ્ઞાન આપ્યું, ઘણી મોટી વાત જીવનની આપણને હસતા શીખવાડી. મજા આવી ને? તમે ખૂબ હસતા હતા, એ જ એમની સફળતા છે અને અમે પણ ખુશ છીએ. તો સમગ્ર કાર્યક્રમને જે રસોડાની ટીમ છે, અહીંયાના જે ઓપરેટર ભાઈઓ છે, ગામથી આવેલા આગેવાનો, વડીલો, બધાના સહભાગીથી આપણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ બનાવ્યો છે. એ માટે હું તમારો ખૂબ ખૂબ આભારી છું. અને પ્રેમ રાવતજી મહારાજ એ શું કહે છે કે તમારો શ્વાસનો પણ આભાર માનવો છે, કારણ કે શ્વાસ છે તો આપણે છે. આ શ્વાસ ઉડી જશે તો તમારા જ ઘરને જે છે કાઢો
મૂકી આવશે ને સ્મશાનમાં. એટલે આ શ્વાસની એટલી કિંમત છે, એટલે એ શ્વાસ ચાલે છે, શ્વાસનો પણ ખૂબ મોટો આભાર છે. નામી અનામી સૌનો હું ખૂબ આભાર માનું છું. શ્રમ આશ્રમ જામલિયા, સાવિત્રીબાઈ ફૂલે અનાથ આશ્રમ મુરદડ અને રાજવિદ્યા કેન્દ્ર સુરત વતી હું સૌનો તમામનો ખૂબ દિલથી આભારી છું. તમે ખૂબ ઘણા મોટા શેડ્યુલમાં વ્યસ્ત શેડ્યુલમાંથી આવ્યા છો અને અહીં સહભાગી થયા છો, તે માટે બધાને ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. આદિકાળથી પ્રકૃતિની પૂજા અને રક્ષણ કરતો આવેલો આદિવાસી સમાજ જે ખેતી અને નાનો મોટો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતો આવ્યો છે, પણ આજે એ જ આદિવાસી સમાજને પોતાના ધંધા, રોજગાર અને જમીનથી દૂર કરવામાં આવી રહ્યો છે. મોટા ઉદ્યોગપતિઓના ફાયદા માટે પોતાની જ રોજગારીથી વંચિત કરવામાં આવી રહ્યા છે. છીનવી રહ્યા છે લોકો આદિવાસીઓના વારસા અને વિરાસતને. વિકાસના નામે થઈ રહ્યો છે આદિવાસીઓના વારસાનો વિનાશ. મિટાવી રહ્યા છે લોકો જળ, જંગલ અને જમીન. મિટાવી રહ્યા છે લોકો આદિવાસીઓની સાચી ઓળખ. વર્ષોથી ચાલતા આવેલા સમાજ ઉપર થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.